ચલો આજે હું બનાવું છું દાળ વડા, જેના અંદર હું કોઈ બી આટો નથી નાખવાની. કોઈ પણ પ્રકારના આટા વગર હું દાળ વડા બનાવવાની છું. હું કઈ રીતે બનાવું છું એ તમને બતાવું. ચલો દાળ વડા બનાવવા માટે મેં 1 કલાક પહેલા દાળ પલાળી હતી. 5 થી 6 વખત સરસ ઘસીને ધોઈ નાખી છે અને પલાળી દીધી છે. હવે એમાંથી પાણી કાઢીને આપણે દાળ પીસી દેવાની. એનો ફૂતરો નહીં ઉતારવાનો. અમુક લોકો ઉતારે છે ને અમુક નહીં ઉતારતા. આપણે એમની જ પાણી નાખ્યા વગર જ પીસી લેવાની. જોઈ લો, આપણે આવી દાળ પીસવાની છે. એકદમ ઝીણો આટો નહીં કરી દેવાનો. થોડી થોડી આખી રવા દેવાની અને અડધી પીસી લેવાની. થોડી વધારે દાળ લીધી હતી એટલે બે વખત અલગ અલગ પીસી. હવે એના અંદર હું લસણ નાખી દે. જેને આદુ પસંદ હોય આદુ એ નાખી શકે. જો લસણ આદુ ના ગમતું હોય તો સ્કીપ કરી દેવાનું. જોઈ લો, આપણી દાળ પીસાઈ ગઈ છે. હવે અંદર મસાલા નાખી દઈએ. હું નાખું લાલ મરચું અડધી ચમચી, કારણ કે લીલા મરચાં એ નાખવાના છે. પછી મીઠું, થોડીક હળદર, 1 ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી જેટલો ગરમ મસાલો. હવે લીલા મરચાં મેં ઝીણા ઝીણા કતરીને રાખ્યા હતા એ નાખી દઈએ. અને 1 ડુંગળી મેં ઝીણી ઝીણી કાપીને રાખી હતી એ બી નાખી દઈએ. લીલા ધાણા એ બી ઝીણા ઝીણા કાપીને ધોઈને મૂક્યા હતા એ નાખી દઈએ આપણે. ચલો હવે નીચોઈ દઈએ અંદર 1 લીંબુ આપણે. હવે પાણી નાખ્યા વગર એને મિક્સ કરવાનું છે. બિલકુલ પાણી નહીં નાખવાનું કે નહીં કોઈ બેસન નાખવાનું. ચલો હવે તેલ મૂકી દઈએ આપણે ગરમ થવા. ચલો હવે આપણે નાખીએ ભજીયા અંદર તળાવવા. ચમચીથી પાવું તો ચમચીથી નાખવાના, હાથથી પાવું તો હાથથી. આવા લાલ લાલ થાય ને તો સુધી તળાવવા દેજો. એકદમ કડક કડક થઈ જવા જોઈએ. ચલો આપણા ગરમા ગરમ દાલ વડા બનીને થઈ ગયા છે તૈયાર. તમને એવું લાગતું કે આ દાલ વડા કેમ આવું શેપ છે, પણ જે બજારના દાલ વડા આવે છે ને એના અંદર બેસન હોય છે. મેં વગર બેસનના બનાવ્યા છે. એક વખત વગર બેસનના ઘેર ટ્રાય કરીને જોજો, તો બજાર કરતા એ સુપર્બ લાગે. હું તો કહું છું ગરમા ગરમ દાલ વડા તમે એ બનાવો અને ખો.